પણ આ રાજેન્દ્રભાઈ તો પહેલેથી નાનપણાથી એના માતા પિતાએ સારા સંસ્કાર નાખેલા, એટલે સવારના વહેલા ઉઠી ભગવાનનું ધ્યાન કરે. હા, રાજેન્દ્રભાઈ ડાક્ટર હતા, દવાખાનું કરતા, પણ સવારના વહેલા ઉઠી ધ્યાન કરે, માનસી પૂજા કરે. પછી એક દિવસ પૂજા કરવા માંડ્યા, ત્યારે પૂજામાં આવી રીતે ઘનશ્યામમાં આવી અને વિરાજમાન થયા. ત્યારે મારા ફેરે અરે ભગવાનના ચરણનો પસર કરે, ભગવાનના હાથનો પસર કરે. ફરી જાણે ભગવાન મરકા મારતા હોય, હાથ હલાવતા હોય, ફરી ભગવાને પ્રેમથી પીંડા બફી જમાડે. ફરી ભગવાનના ગાળનો પસર કરે, જાણે ભગવાન હસતા હોય. એવી રીતે આ ભગવાનની મૂર્તિમાં તલીન થઈ ગયા. આ રાજેન્દ્રભાઈ ભગવાનના ચરણ દાબે, હાથ દાબે, ભગવાન ચરણનો પસર કરે. ભેટ એમ કરતા કરતા 5 કલાક, અડધો કલાક, કલાક, 6 કલાક થઈ ગયા હો. ત્યારે ભગવાને ખબર પડી કે આ મારો ડાક્ટર આ મારી મૂર્તિમાં તલ્લીન થઈ ગયો છે. પણ આ ડાક્ટરોને તો ઘણા માંદા માણસો આવેલા હોય, કોઈના ઓપરેશન કરવા પડતા હોય, કોઈને દવા પીવી પડતી હોય, ત્યારે આ ભગવાને ડાક્ટરનું રૂપ લયો અને ત્યાં કપાંદર બીજા બધા ફોટા પાડનારા, લોહીનો રિપેર કરનારા બધાને કહ્યું, અરે કાલે આપણે શું હતું, આ કાલે આ ઓપરેશન કરવાનું હતું, એ ભાઈ આવ્યા છે. ત્યાં કપાંગા સાહેબ આવ્યા છે. આપણા આજે આ સાગનો ટાઈમ વાંચ્યો હતો, પણ 9 વાગ્યા. ત્યારે ડાક્ટર ભગવાન રૂપે ડાક્ટર ઘરે, અરે ભાઈઓ તમે કાંઈ ચિંતા ન કરો, જાઓ અહીંયા દેવ. અને આ શિશી સુગાને બોલાવ્યા, એને શિશી સુગાડી અને બીજા ડાક્ટરો પાસે ઓપરેશન કરાવ્યું. કોઈને કાર્યોગામ કર્યો, કોઈને યોગામ કર્યો, એવું બધાએ કરાવ્યું. કરતાં કરતાં 12 વાગી ગયા. ત્યારે 12 વાગે આ રાજેન્દ્રભાઈ ડાક્ટર જાગ્યા હો અને જલ્દી જલ્દી માળા ફેરી અને ભગવાને સાકર જમાડી અને ઘડિયાળ સામે જોયું તો 12 વાગે. ઓહો, આ કેટલાક દર્દીઓ ત્યાં છે. કાલે મેં ઓપરેશન કરવાના 2-4 જણાને કહ્યું હતું, કેટલા દર્દીઓને યોગામ કરવાનું કહ્યું હતું, કાયોગામ કરવાનું કહ્યું હતું. બિચારા દુઃખી થશે. આ ડાક્ટર હંમેશા પોતે પૂજા કરી અને પોતાના હંમેશના જે કપડાં તે નાસ્તો કરી અને ડાક્ટરના કપડાં ફ્લાઈ લગાવે, ભૂત તૈયારી કરીને દવાખાને જતા. પણ તે દિવસે 12 વાગ્યા 6 કલાક આપણે 2 કલાક 4 કલાક લેટ થઈ ગયા. એટલે પોતે એ પૂજાના કપડાં ધરી અને જલ્દી જલ્દી ગાડીમાં બેસી અને દવાખાને ગયા હો. દવાખાનાના દરબારમાં દવાને ભોગ્યા એટલે ડાક્ટર રૂપે ભગવાન અદૃશ્ય થઈ ગયા હો. આવી આ પોતાના ગાડી ઉપર બેઠા, એના કપાંદોને બોલાવ્યા, બીજા એના લોહીના એને બોલાવ્યા, એને બોલાવ્યા. અરે લાવો લાવો, આપણે ગઈકાલે માણસોનું આપણે ઓપરેશન કરવાનું કહ્યું હતું, આનો કાર્યક્રમ કરવાનો કહ્યું હતું, લાવો આપણે કર્યું. એના કપાંદર, એના કર્મચારીઓ બધા થકી થઈ ગયા. આ ડાક્ટર સાહેબ આપણે એમાં હતા અને આ ઓપરેશન કર્યું, કાર્યક્રમ કર્યું, જોવા રિપેર રિપોર્ટ. અને એમાં પણ ભગવાને ડાક્ટરને હોય અમુક એને સહી પણ કરવી પડે. તો એના જો અક્ષર જો સાહેબ તમે કહો છો કે આ કંઈ જો આ તમારી આજ્ઞાએ કરી અને આનું ઓપરેશન કર્યું છે,
આ કાર્ય કામ કર્યું છે, આ એનજીઓ કામ કર્યું છે, આ દવા આપી છે. આ રાજેન્દ્રભાઈ તો થકી થઈ ગયો. ઓહો, હું તો ત્યાં મારે ઘરે તો આ શું થયું મનમાં વિચાર કરો, આ તો મારા તો ઘનશ્યામ મહારાજ આવ્યા છે. આવી કે વેપારી હતા તે રાતના આ દુકાન બંદુકાન ભૂલી ગયા તો ભગવાને પોલીસનો ચોકી કરી. તેમ ભગવાને આ ડોક્ટરનું રૂપ લઈ અને દરેક કામ કર્યું. મહારાજે વતનાવતમાં પણ કહ્યું કે જેવા મારા ભક્ત વાલા છે કંઈ બીજું મને વાલો નથી. અને મારા ભક્તને અર્થે મારા દેહ પણ ખરા પણ કરી રાખ્યો. આ ડાક્ટરને થયું તો મારા પ્રભુને માટે આટલી બધી તસવીર સહન કરી. બધે ત્યાં એકવાર નવા સમય થયો, ઘરે આવીને એ પૂજાના કપડાં ઉતારી જમ્યા. પછી પોતાના મનમાં એમ થયું, ઓહો, મારા પ્રભુએ મારા માટે આટલી બધી મહેનત તકલીફ સહન કરી, માટે હવે મારે આ ભગવાનનું ભજન કરી અને આ લોકમાંથી નિર્વાસની થઈ અને જે કળો કે અબજો કલ્પે જે કામ થયું નથી એ કામ મારે આ દેહ કર્યું. એટલે પછી પોતે ધીમે ધીમે દવાખાનું કામ ઓછું કરી અને ભગવાનનું ધ્યાન ભજન વિશે કર્યું. અને દેહને અંતે ભગવાન પોતે અક્ષરધામના અધિપતિ વિમાન લઈ અને થયેલા. ત્યારે આ ડાક્ટરને વાત કરી કે રાજેન્દ્રભાઈ, તને ખબર છે કે તમે મારું ધ્યાન પૂજા કરતા હતા એમાં અમારી મૂર્તિમાં તમે તલ્લીન થઈ ગયા હતા. મહારાજે વદનામતમાં પણ કહ્યું કે તમે પણ દેખીને રોદો ખેંચાઈ જાય એમ ભક્તની વતી ભગવાનમાં ખેંચાઈ જાય. કે રાજેન્દ્રભાઈ અમુક જે છે તમે અમારી પૂજા કરતા કરતા અમારી મૂર્તિમાં તમે તલ્લીન થઈ ગયા હતા. ત્યારે આ તમારું દવાખાનું કામ હું કરવા ગયો હતો તમને ખબર છે? હો, એ મારા કૃપાના તમે મારા માટે ઘણો દાખલો કર્યો. તારી રાજેન્દ્રભાઈ ત્યાં દુઃખી થવા માંડ્યા. ભગવાન કે રાજેન્દ્રભાઈ દુઃખી શા માટે થયા છો? આ તમારા જેવા ભક્તોને અર્થે આ મારા જેવા કહેવા પણ છે. તમારા જેવા મને મારા ભક્ત તમારા જેવા ભક્ત મને વાલા છે, કોઈ પણ વાલો નથી. તમારા જેવા ભક્તનો મોક્ષ કરવાને માટે આ પૃથ્વી ઉપર હું આવ્યો છું. ત્યારે રાજેન્દ્રભાઈને દર્શન આપી અને ભગવાન વિમાનમાં બેસીને રાજેન્દ્રભાઈને ધામમાં લઈ ગયા અને બધાને ભગવાનના પ્રકાશમાં દર્શન થયા. મહારાજે પ્રસન્ન ભગવાનના તેના વચનામૃતમાં પણ લખ્યું કે મારો ભક્ત હોય એને હું મારા ધામમાં લઈ જાઉં છું. ધર્મ કુળને આશ્રિત કોઈને વિમાનમાં બેસીને લઈ જાઉં, કોઈને રથમાં બેસીને લઈ જાઉં, કોઈને હાથી ઉપર બેસાડીને લઈ જાઉં. તો રાજેન્દ્રભાઈને ભગવાન પોતાના ધામમાં લઈ ગયા.